આવજો, ટાટા. ટાટા. કે પાછા કાલે નવા વ્લોગમાં આવશું કે કાલે પાછા નવા વ્લોગમાં આવશું. કેમ છો બધા? મજામાં જઈશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય એ બધા મજામાં જ હોય. પડી ગઈ મસ્તીની હવાર અને કરી દીધો આપણે નવો વ્લોગ આપણો ચાલુ. અને એ પણ ક્યાં, એટલે કે ડાયરેક્ટ જોવો આપણે વાડીએથી વ્લોગ ચાલુ કર્યો છે. કારણ કે આજે એક નો થવાની થઈ ગઈ. આજે આખી રાતે ઊંઘ નહોતી એવી, એટલે સવારે થોડુંક ઉઠવામાં મોડું થઈ ગયું. એનું કારણ એવું હતું કે કાલે આપણે વરસાદમાં પડ્યા અને પછી થોડુંક મિષ્ટાન ખાધું ને, એટલે એના હિસાબે આખી રાત ગળામાં પડ્યું છે. એટલે થોડુંક નીંદર નહોતી થઈ, એટલે સવાર પડી નીંદર આવી, થોડીક રાહત થઈ. પછી એટલે ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું. લાકડી આપણે વાડીએ ચક્કર મારવા આવતા હતા તો રસ્તામાંથી જો આપણે સ્ટ્રેપસીલનું આખું પેકેટ લઈ લીધું હોય. જો હવે આને તેકડા કરશું એટલે ગળામાં ઘણો બધો ફેર પડી જાય. અત્યારે ચા પાણી પી આખી ખાઈને સીધા વાળીએ એવા, કારણ કે ગળું જવું પડે ને. આખી ખાધી તો કઈ મજા ન આવી, એટલે આપણે ફટાફટ એક સ્ટ્રેપસીલ તોડી પેલા ખાઈ લઈએ, એટલે એ મંડી એનું કામ કરવા, ગળામાં રાહત થાય કંઈક. અને વાડીએ આપણે ચક્કર મારવા આવ્યા છીએ. કાલ વરસાદ પડ્યો તો કેવું પાણી ભરાણું છે, શું છે. વાડીએ જઈ આવીએ, આટો મારી આવીએ, એટલે મજા આવે, થોડીક માઇન્ડ ફ્રેશ થઈ જાય. બીજે તો કે આમ ખેતરમાં પાણી નથી ભરાણું, પણ અહીંયા આપણે જો પસાટે છે ને, જે આપણે પાયેલું હતું ને એમાં પાણી હાલી ગયું, એટલે અહીંયા થોડુંક પાણી એટલામાં ભરાણું હોય. બાકી કઈ વાંધો નથી. બાકી સોયાબીન આપણે જો તાકાતવાળા ઉગી ગયા છે, અને હજુ અમુક દાણો જો ઉગતો આવે છે. અમુક દાણા જે રોકાણા છે એ ઉગતા આવે છે જો. અને જો ઓલું લીલું દેખાય છે, લીલું જામ, એ આપણે ઓરવીને વાવેલા હતા ને એ સોયાબીન છે. જોકે બધા ઓરવેલા જ છે, પણ વારા ફરતી દિવસ વાઇઝ અલગ અલગ વાવેલા હોય ને, એના 7 દિવસ થયા, 4 દિવસ થયા, એ રીતના બધા અલગ અલગ વાવેલા છે. બાકી આમાં અત્યારે હલાતું નથી, જો ગારો જેવો છે. વાત જવા દો. ધીસ ઇઝ છૈયા નહીં, સૈયાના છોડ. સૈયા થોડાક આપણે થઈ ગયા છે આ વાડીએ બહુ. એ તમારે અહીંયા કેવો વરસાદ પડ્યો જણાવો કોમેન્ટમાં. અહીંયા તો બહુ વરસાદ છે. કાલનો સારો હતો ને હજી અત્યારે પાછો જોવા મંદાયરો વરસાદ. વરસાદ આવવાની તૈયારી છે. સારો એવો જો ગારો ચોખ્ખો ગયો તો વાડીએ આટો મારી આવીએ, શું છે જોઈ આવીએ. હવે આપણે ફટાફટ ઘરે ભાગીએ. એનું કારણ કે વરસાદ જો માથે આવી ગયો છે. જોવો તમે વાદળું એકદમ કાળું થઈ ગયું છે. જો આ રેડો આવશે ને તો પલટી દે, આપણે ઘરે નહીં પહોંચી શકીએ. એટલે ફટાફટ અત્યારે આપણે ગાડી ચાલુ કરી ફટાફટ આપણે ઘરે ભાગીએ. કારણ જલ્દી જવું એક તો બીમાર થયું, અને ઉપર જતા પાછા બીમાર પડશું મોટા હેરાન થઈ જાવ. એના કરતા ઘરે ભાગીએ ફટાફટ. અત્યારે બપોરે 1:30 વાગ્યાનો વરસાદ એક ધારો ચાલુ છે. તમે જોવો કે પાણી થઈ ગયું છે બધી બાજુ. પાણી હમાતા નથી. જોવો અત્યારે બગડું આપણા ગામનો નજારો જોવો તમે. ચારે બાજુ વરસાદ એવો છે, કંઈ દેખાતું નથી, કંઈ ધ્યાન નથી પડતું આમાં. બહુ વરસાદ પડ્યો ભાઈ આજે તો ભાઈ વરસાદ પડ્યો છે નેક્સ્ટ લેવલનો. હજુ વરસાદ અત્યારે ચાલુ જ છે. તમે જોવો અત્યારે હવે આપણે આવ્યા છીએ ગોડાઉનમાં બધા સાધન જેમ આવે એમ પડ્યા છે. જો એક ટ્રેક્ટર અહીંયા પડ્યું છે, એક બીજું સામું ટ્રેક્ટર માં પડ્યું છે, એક 4 વ્હીલ ત્યાં પડી, આપણી હોન્ડા સિટી લીધી અહીંયા પડી છે. આ બધું એક ગોઠવવાનું છે સાઈડમાં, એટલે થોડીક જગ્યા થાય. અત્યારે કપડાં સૂકવવાના. અહીંયા જો કપડાં અહીંયા સૂકવા છે, કંઈ જગ્યા નથી. વાં સનેડો પડ્યો છે. અહીંયા આગળ જો ઈંધણીઓ આપણે બનાવ્યા, ઈંધણીઓ પડ્યું. ગાડી અહીંયા પડી છે. શિવભાઈની 4 વ્હીલ અહીંયા પડી છે. એક 2 વ્હીલ હજુ અહીંયા ક્યાંક આડું પડી છે. જો આ પડી. આ બધું સાધન ગોઠવવાનું છે, પણ આમાં કંઈ સમજણ નથી પડતી. કંઈક વરસાદ રહે તો એકાબીજા સાધન બહાર કાઢીને આપણે ગોઠવીએ અને કંઈક જગ્યા થાય. વાં સામે ફળિયું પેક થઈ ગયું છે 4 વ્હીલ ને ટ્રેક્ટરીઓથી. અહીંયા આ ગાડી આડી પડી છે, અહીંયા આપણું ડીજે પડ્યું છે. વાત જવા જેમાં કંઈ સમજણ પડતી નથી. હજી આપણે ઈંધણીઓ લઈ આવ્યા, આજે બનાવ્યું છે વાવવા માટે. એ ઈંધણીઓ ફિટ કરવાનું બાકી, પણ વરસાદ જ એવો પડે ને તમે વાત જવા દે. આમાં કંઈ ધ્યાન નથી પડતું. કંઈક વરસાદ રહે તો પછી કંઈક આપણે એકાદ બીજા સાધન બહાર કાઢીએ તો કંઈક ખબર પડે. આ દંતાર જો આપણે બે અહીંયા પડ્યા છે, ખેડૂતનો યોગીરાજ વાળો.
બે દંતાને આમ દિવાલ પર રાખી દીધા હે તો પાણી ન પડે તો એ જો કીથી ટીપું ટીપું પાણી આમ પડે આ નીચે જો ધાબુ થયું હોય કે ધ્યાન નથી પડતું ને હજી વરસાદની તો આગાહી ફૂલ છે શું કરું કંઈ સમજાતું નથી તમારે ત્યાં કેવો વરસાદ છે જણાવો કોમેન્ટ કરીને વરસાદ વિડીયો મંગાવ્યા છે ચેનલ को सब्सक्राइब कर दो डोरेमोन को मार दूंगा बे देखो ભાઈ આપણે અત્યારે વ્લોગ ઉતારે છે આપણો વારો પણ કપાઈ જેવું લાગે છે કારણ કે એ પણ જો અત્યારે વ્લોગ એનું ચાલુ છે કામ વ્લોગ ઉતારવાનું શું કરે શિવ लोग लोग बनाओ કોના ફોનમાં ઉતારે दादा ना આમાં વાત કર હાલે આમ જો આમ ફેન્સ કઈક કે તને તારા સબસ્ક્રાઇબર કે चैनल लाइक करो सब्सक्राइब करो के चैनल को सब्सक्राइब करो ना तो लाइक करो कमेंट करो વરસાદ કેવો પડે છે वो पड़े ओ भाई બહુ પડે છે हाँ તું નાહ્યો વરસાદમાં हाँ કેવોક નાહ્યો दौड़ा दौड़ी करता था એવું છે हाँ શિવભાઈ અત્યારે એના ફોનમાં વ્લોગ ઉતારે છે લગભગ આપણું ફોન કપાઈ જેવું લાગે છે હવે તો ભણવા ગયો તો આજે हाँ ક્યાં निशानी હું ભણ્યું हैं હું ભણ્યું एबीसीडी लिखाई दी હા हमारी क्रिकेट ક્રિકેટ રમાડ્યું हाँ કાલ જવાનું છે हाँ કાલે તો બપોરે આવતો રહીશ ને શનિવારે તો हाँ तो काश हमारे काल शनिवार से मैं બપોર વહી આવી અને પાછો આવીને બોલી કે મારી વિડીયોને કોમેન્ટ કરજો એ એમ કે છે કે કાલે શનિવાર છે તો હું પાછો બપોરે ઘરે આવતો રહીશ ને આવીને પાછો બોલીશ કે અમારા વિડીયોમાં કોમેન્ટ કરી દેજો કોમેન્ટ બધા કરી દેજો શિવભાઈ એવું કે છે તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ મળીએ આવતીકાલે નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ આવજો ટાટા ટાટા કે પાછા કાલે નવા વ્લોગમાં આવશું કે કાલે પાછા નવા લોકમાં આવશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ને અમારી ચેનલને કોમેન્ટ કરજો અમારી ચેનલને કોમેન્ટ કરજો શિવભાઈ કીધું છે તો મળીએ પાછા આવતીકાલે નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને બાય 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 બાય